બોલો ખેડૂત મિત્ર, તમારો પ્રશ્ન. હા સીતારામ, તમે કહી શકશો કે હું કહું તમારો પ્રશ્ન? તમારો પ્રશ્ન ટૂંકમાં એમ છે, એમાં મારી ભૂલ થતી હોય ને તમે કેજો, અને સાચું હોય તો કેજો હા બરાબર છે એમ. હા તે વાંધો. જુઓ, તમારી જમીન ટોટલી સંપાદિત થઈ ગઈ છે. હા. ત્યાં શું નીકળતા સંપાદિત થઈ? પાવર પ્રોજેક્ટ લિગ્નાઇટ આધારિત. હા, પાવર પ્રોજેક્ટ આવ્યો એટલે તમને સાથણીમાં મળેલી જમીન હતી એ સરકારે પાછી લઈ લીધી, બરોબર છે? એક જ સર્વે નંબર હતો, આખે આખો ઉપાડી લીધો એમ સમજો ને. સર્વે નંબર આખો ઉપાડી લીધો એટલે તમે જમીન વિહોણા થઈ ગયા. તમારી પાસે કોઈ જમીન વધે છે બીજી કે નથી વધતી તમારા ખાતામાં? સાહેબ પેલા જે 5 સર્વે નંબર હતા, હા, 27, 34, 35, ઓલા 27, 35, 36, 37 ને 38. હા હા હા. એ આપણે 1700 રૂપિયામાં 1957 કે 58 માં ખરીદેલી, બરોબર દાદા? હા હા હા. ને 34 નંબરનો સર્વે નંબર છે ને આપણે સાંથણીમાં મળેલો, બરોબર છે. એ સાંથણીમાં હતો ને એ બધી જમીન આપણે સંપાદિત થઈ ગઈ. હવે તમારી પાસે તમારા જે નામમાંથી સંપાદિત થઈ છે, જે 7 નંબર તમે મને મોકલ્યું છે, એમાં જેનું નામ છે એની પાસે એકેય જમીન વધે છે કે એકેય જમીન નથી? ના, એકેય જમીન નથી વધતી. હા, એટલે તમારે કલેક્ટર સાહેબને અરજી કરવાની હોય ને તમે અરજી કરેલી છે, એમાં એક નાનકડી ભૂલ છે, મેં એને લાલ લીટી કરી દીધી છે. તમારી અરજી બધી બરાબર છે, પણ અરજીમાં એટલું લખવું જોઈએ કે અમારી છેલ્લી અને તમામ જમીન જે છે સંપાદનમાં વહી જતી હોવાથી અમારી પાસે હવે એકેય જમીન બાકી વધતી નથી, માટે અમને 3 વર્ષ સુધીમાં ખેડૂત ખાતેદાર તરીકે જમીન ખરીદવાનો દાખલો આપવા વિનંતી, આમ લખવાનું હોય. તમે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માંગ્યું છે, સમજાણું? કાંઈ વાંધો નહીં. હવે કલેક્ટરે તમને લેટર પણ મોકલ્યો છે, એક સુધારા અરજી આ રીતે આપી દેજો કે 3 વર્ષની અંદર જમીન ખરીદવા માટેનું પ્રમાણપત્ર આપવા વિનંતી. મેં વોટ્સએપમાં લખી દીધું છે. હા, એ જ લેટર ની અંદર એવો જ લેટર પાછો લખી અને લખી નાખજો આ લેટરની સાથે. એક રેકોર્ડિંગ કરી લો તમારું, હું મોકલી દઈશ આ રેકોર્ડિંગ તમને. હા, તમે મને મોકલી દેજો એટલે યુટ્યુબ માં મૂકી દઈશ, એટલે બીજા ભાઈઓની જાણકારી માટે. હવે તમે ખાલી સાંભળો ખેડૂત મિત્રો, જે ભાઈઓની સંપૂર્ણ જમીન સંપાદનમાં વહી જતી હોય અને એની પાસે કોઈ પણ પ્રકારની જમીન બાકી ન રહેતી હોય તો એવી વ્યક્તિઓને 3 વર્ષનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ખરીદવા માટેનું મળે અને માગવું જોઈએ. આમ તો સામેથી આપવાની ફરજ છે, પણ અધિકારીને ધ્યાનમાં ના આવે માટે સામેથી આપતા નથી. આપણે માગવું જોઈએ, એટલે 3 વર્ષની અંદર તમે જમીન ખરીદી શકો એ માટેનું કલેક્ટર સાહેબ તમને દાખલો આપશે. જો તમે જમીન વેચી નાખતા હો ને છેલ્લી જમીન હોય તો તમને 2 વર્ષનું પ્રમાણપત્ર મળી શકે. જો તમે હક જતો કરતા હો અને તમે જમીન વિહોણા થઈ જતા હો તો પણ તમને 2 વર્ષનું પ્રમાણપત્ર મળે, પણ સરકાર જમીન સંપાદિત કરતી હોય તો 3 વર્ષનું પ્રમાણપત્ર તમને મળે. 3 વર્ષમાં તમે ગુજરાતમાં ગમે ત્યાં ખેતીની જમીન ન ખરીદો તો પાછા બિન ખેડૂત થઈ જાઓ. ખેતીની જમીન 3 વર્ષમાં ખરીદી લો તો તમારું ખાતું કન્ટિન્યુએશન ગણાય. ક્લિયર? એકદમ માહિતી મળી ગઈ? હા, મળી ગઈ છે. મારો બસ સાહેબ એટલી જ તમારી પાસે આશા હતી. હા હા હા, ભલે ભલે ભાઈ. હા, આવજો. હા.